એવરીવન, સાઈ કિચનમાં તમારું સ્વાગત કરું છું અને આજે આપણે બનાવીશું જુવારની પાપડી. તો આ વિડીયો હું ગુજરાતીમાં બનાવું છું અને આ મેં તપેલું ચડાવી દીધું છે. એની અંદર આપણે 2 તપેલા એટલે કે 3 કિલો લોટ લીધો છે. એટલે મેં જે તપેલાથી માપ લીધું તે તપેલાથી હું જુવારના લોટને પાણી લઈશ. આપણે આ એક પહેલું તપેલું છે તે આપણે 1.5 કિલો લોટ હતો એટલે એ બરોબર આપણે પહેલું એક તપેલું રેડી લઈશું. જય સાઈનાથ. અને બીજું તપેલું 3 કિલો લોટની સામે મેં એની બારોબાર પાણી લીધેલું છે. તો આ 2 તપેલી જુવારનો લોટ હતો તો 1.5 કિલો એટલે મેં 2 તપેલી પાણી લીધું છે. 250 ગ્રામ એની સામે તીખા એવા મરચાં લીધા છે અને આપણે પેસ્ટ કરીશું. અને 60 ગ્રામ ખારો લીધો છે અને 120 ગ્રામ મીઠું લીધું છે. 10 ગ્રામ હજમો લીધો છે, 20 ગ્રામ જીરું લીધું છે અને 30 ગ્રામ તલ લીધા છે. તમે ધારો તો 35 ગ્રામ પણ લઈ શકો છો. મેં એટલે એનું માપ એવું રાખવાનું 10, 20 ને 30 એવી રીતે તમે રાખી શકો છો. તો પાણીને ઉકળવા માટે હવે મૂકીશું. તો આપણું પાણી હવે ઉકળવા આવી ગયું છે. તો આપણે તેની અંદર આ ખારો અને મીઠું જે મિક્સ કરી દઉં તે આપણે નાખી દઈશું. જય સાઈનાથ. હવે આપણે એને હલાવી લઈશું. ગેસ ખાસ જ રાખવાનો છે. ફરી 10 મિનિટ જેવું આપણે એને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ આ રીતે ફાસ જ જોઈએ. એની અંદર એક નાની વાડકી સાબુદાના પલાળેલા હતા તે પણ આપણે નાખી દઈશું. કારણ કે જુવારની અંદર વાપરતો નહીં એટલે ચિકાસ પકડાય નહીં એટલે આપણે સાબુદાના અંદર નાખવા જરૂરી છે. હવે આપણે આને બરાબર ઉકળવા દઈશું પાણીને. સાબુદાના મિક્સ કરી લીધા છે. જો તમારે પાપડી રાત્રે બનાવવી હોય તો સવારે પલાળી દેવાના સાબુદાના, તો આખો દિવસ તેને પલળી જાય. અને દિવસે બનાવી હોય તો તમારે રાત્રે પલાળી દેવાના, તો સાબુદાના સારી રીતે. હવે આપણે આ પોઈન્ટ પર આપણું પાણી ઉકળે જ છે તો આપણે થોડા જે તલ લીધા હતા 30 ગ્રામ તે આપણે એડ કરી દઈશું. પાણીને ઉકળવા દઈશું. ગેસ ફાસ જ રાખીશું. પાણી બરાબર ઉકળે તેમ તેમ આપણે વસ્તુ અંદર નાખતા જઈશું. હવે આ જ પોઈન્ટ પર આપણે જીરું જે લીધું છે 20 ગ્રામ તે પણ એડ કરી દઈશું. હવે આપણે જીરું અને ખારો, મીઠું, સાબુદાના, તલ બધું જ આપણે એડ કરી દીધું. હવે આપણે પાણીને 10 મિનિટ જેવું બરાબર ફરીથી ઉકળવા દઈશું. અજમો નથી નાખ્યો અંદર. એનું કારણ હું તમને આગળ બતાવું છું કે અજમો આપણે ક્યાં એડ કરીશું. એનો લોટ મેં જુવારનો રેડી કરી લીધો છે. એની અંદર આપણે અજમો ભેગો કરી લઈશું. તો મેં તમને કીધું કે હું આગળ બતાવું તો એટલે આપણે અજમો ત્યાં નહોતો નાખ્યો, કેમ કે એનું પાણી ઉકળે ને તો એનો કલર ચેન્જ થઈ જાય છે. એટલે આપણે પાણી ઉકળે તો આપણું ગ્રીન પાણી જળવાઈ રહે એટલે આપણે ત્યાં નથી એડ કર્યું. આપણે લોટની અંદર એડ કરી અને મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધો છે. હવે આપણું પાણી ઉકળે તેની આપણે રાહ જોઈશું. તો દોસ્તો આપણું પાણી બરાબર મસ્ત ઉકળી ગયું છે. હવે આપણે એની અંદર લીલા મરચાં જે વાટેલા છે તે આપણે 250 ગ્રામ જેવા તે આપણે એની અંદર એડ કરીશું. અને મરચાં એડ કર્યા પછી વધારે પાણીને ઉકાળવાનું નથી. એનું કારણ છે કે પછી કાળું પડી જાય છે અને મરચાંની તીખાશ જળવાઈ ના રહે એટલા માટે. તો હવે આપણે એમને મરચાં એડ કરી અને એક જ ઉભરો આવવા દઈશું. બસ પછી તરત જ ગેસની ફ્લેમ ઓફ કરીશું. તો તમે જોઈ શકો છો. પછી આપણે એને બાફીશું ને તો ફરી બફાશે. મરચાં તો બફાઈ જશે અંદર. તો દોસ્તો તમે જોઈ શકો છો પાણીનો કલર કેટલો સરસ એવો આવી રહ્યો છે. તો આપણે એને થોડી વાર ઢાંકી દઈએ. ફરી વધારે નહીં, થોડીક જ વાર. તો દોસ્તો આપણો પાણીનો કલર મસ્ત એવો જળવાઈ રહેલો છે. હવે આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે એને થોડું થોડું લઈ અને આ પાણીને લોટમાં આપણે એડ કરીશું. ગરમ પાણીને લઈશું
અને આ રીતે મિક્સ કરીશું. આપણે આ રીતે રેડી દઈશું. બધું જ પાણી આ રીતે આપણે રેડી લઈશું. આપણે આ રીતે બધું મિક્સ કરી લઈશું લોટને. તો દોસ્તો આ રીતે પાપડીના બધું જ પાણી આપણે અંદર રેડી અને મિક્સ કરતા જઈશું અને થોડું થોડું પાણી આપણે અંદર નાખતા જઈશું. તો બધું જ પાણી બરાબર એકદમ ના ઢીલો થશે કે ના કઠણ, બરાબર મસ્ત એવો લોટ આપણો થઈ જશે. તો દોસ્તો કામ તો થોડું અઘરું જ છે, પણ કહેવાય છે ને કે ફેમિલીને સાથે લઈને ચાલતા હોય તો ફેમિલીને ખુશ કરવા માટે ઘરની નારીને બધું જ કામ સહેલું થઈ જાય છે. એટલે આપણે ઘરની નારીને કરવું જ પડે છે આ બધું કામ. આ રીતે આપણે બધું લોટ મિક્સ કરતા જઈશું. તો હવે આપણે બધું જ પાણી આ રીતે એડ કરી દઈશું અને મેં ઓલરેડી કરી લીધું છે. હવે ધીરો ધીરો આ રીતે મિક્સ કરી અને પછી નીચે એક ભીની ચાદર યા ઓઢણી કરીને એની અંદર આ બધો લોટ આપણે નાખી દઈશું ને પછી મસળી લઈશું બરાબર. પછી એને ફરીથી કુકરમાં બાફીશું આપણે. તો દોસ્તો આ કામમાં તો 2 જણની મદદથી જ કામ થતું હોય છે. 2-3 જણ તો જોઈએ જ કે જેથી આમ હલાવા લાગે, પણ મારી જોડે કોઈ અત્યારે છે નથી એટલે હું એકલી જ આ વેલણથી આ 3 કિલો લોટ મારી જાતે જ મેં બાફીને રેડી કર્યો છે. મિક્સ કરું છું હવે અને મિક્સ થાય પછી એને ગરમ ગરમ આપણે નીચે જમીન પર નાખીને મિક્સ કરીને પછી આપણે એને બાફીશું. તો મિક્સ થવા લાગ્યો છે આપણો લોટ. તો મને તબેથો નહોતો ફાવતો એટલે મેં વેલણ લઈ લીધું. વેલણથી આપણો લોટ બધો એવો થોડોક મિક્સ થઈ ગયો છે. હવે નીચે નાખીશું એટલે બધું સરસ રીતે મિક્સ થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણો લોટ 3 કિલો હતો, 3 કિલો પાણી અંદર એડ થયું એટલે અને બીજું બધું આપણું મસાલા એટલે આપણો લોટનું તગારું ફૂલ થઈ ગયું. તો જુવારના લોટની પાપડી આ રીતે તમે કરી શકો છો. બહુ ગરમ છે, અંદરથી વરાળ પણ હજુ નીકળે છે, પકડવાવાળું પણ કોઈ છે નથી એટલે હવે એને હું નીચે જ પથ્થર પર લઈ લઈશ. તો દોસ્તો આને મેં મિક્સ આ જે એક ઓઢણી હતી ઓઢણીને મેં એને પલાળી અને એકદમ ભીની કરી લીધી છે. હવે એને આપણે નીચે પાથરી લઈશું. તો લોટ હું અહીંયા બધો કાઢી લઉં છું. તગારું ગરમ છે ફ્રેન્ડ્સ એટલે બધો લોટ અહીંયા એડ કરી લઈશ મિક્સ. તો આ રીતે મેં એને કાઢી લીધો. બસ તો દોસ્તો બધો લોટ મેં આ રીતે મોહરી અને મિક્સ કરી લીધો છે. હવે એને આપણે ગોળા વાળી લઈશું. તો હવે આપણે આ રીતે ગોળા કરી લઈશું. પછી થોડો થોડો લોટ આપણે
અમને તો કડિયાની અંદર હું મૂકી દઈશ આમ જ. તો આપણો લોટ આ રીતે ભૂરા કરી આની અંદર મૂકી દઈશું. કડિયાની અંદર ગરમ છે. દોસ્તો આ રીતે મેં 6 ગોળા વારી લીધા છે. લોટ આપણો બધો એકદમ કણી રહી નથી. હવે આપણે એને કુકરની અંદર ઇડલી સ્ટેન્ડ હોય એની અંદર બાફી લઈશું. મારો મૂકીને કુકર ચડાવી દીધું છે અને પાણી મૂકીને એની અંદર આપણે બાફી લઈશું. મેં આ રીતે એક કપડું ભીનું કરીને મૂક્યું છે. હવે આપણે એની અંદર થોડો થોડો તોડી અને લોટને નાખી દઈશું. આ રીતે જે ગોળા આપણે કર્યા હતા એ રીતે, એટલે બફાઈ જશે. જેને પોતપોતાની રીતે ફાવે એ રીતે લોટ બાફે. હું તમને આ રીતે બતાવું છું. તમને અનુકૂળ હોય તો તમે આ રીતે, તમને આવડતી હોય તમે એક્સપર્ટ હોય તો તમે તમારી રીતે કરો. આ તો જુવારના લોટની પાપડી એટલે આપણે એમ થયું કે આ વિડીયો બનાવી અને મૂકીએ તો કોઈને સહેલાઈથી ફાવે બનાવતા, એટલે વિડીયો બનાવ્યો છે. કુકરનું ઢક્કન બંધ કરીશું. હવે તો મેં બંધ કરી લીધું છે. 15 થી 17 મિનિટની અંદર આપણો લોટ તૈયાર થઈ જશે. તો મિત્રો, જો કુકરની અંદર મેં લોટ મૂક્યો તો તે હવે બફાઈ ગયો છે અને આપણે એને કઠોળની અંદર કાઢી લઈશું. તો મેં કઠોળની અંદર તેલ થોડું લગાવી અને કાઢી લીધું છે. આ લોટની અંદર એટલા તેલની જરૂર પડતી નથી આપણે. તો મેં પ્લાસ્ટિકની એક એવી મોટી કોથળી લીધી છે અને તમે અનાજ ભરવાની કોથળી પણ લઈ શકો છો. તો થોડું તેલ લગાવીને આપણે હાથથી ગરમ ગરમ લોટને આ રીતે મસળી લઈશું. પહેલાંના જમાનામાં તો લોકો લોટા વડે પણ કઠોળની અંદર મસળતા હતા. આપણે તો આ રીતે બહુ ઇઝી પડે છે અને ખાસો બધો 1.5-2 કિલો લોટ આપણે જો વણવાવાળા વધારે હોય તો 1.5-2 કિલો લોટ આપણે આવી રીતે મસળી અને ગુલ્લા બનાવી લઈએ. તો હવે આપણે એક એક લુઓ લઈશું. લોટ ગરમ છે, ધુમાડા પણ નીકળે છે. તો આપણે થોડું તેલ હાથમાં લગાવીને આપણે કરી લઈશું. તો મારી પાસે મશીન છે પાપડી એ બનવાનું, તો તેનાથી મેં ગુલ્લા દબાવી અને એમાં બધી પાપડી એમ મશીનથી દબાવીને બધી પાપડી આપણે આવી રીતે વણી લઈશું. તો મેં રાત્રે આ કામ કર્યું છે એટલે મેં એક એક કરીને વારા ફરતી આ રીતે બેઠી બધી પાપડી મેં સરસ એવી પટલી, તમે જેવી જોઈએ એવી પટલી બધી સરસ આપણે આ રીતે પાપડી દબાવીને વણી લીધી છે મશીનથી. તો તમે જોઈ શકો છો આપણી બધી પાપડી રેડી થઈ ગઈ છે. અને આ મશીન છે મારી જોડે, એ મશીનથી મેં બધી પાપડી બનાવી લીધી છે. તો હવે આપણા બધા થપ્પા રેડી કરી લીધા છે. હવે આપણે રાત્રે બનાવ્યું છે અને મેં એટલા માટે મેં એને હવા ન લાગે એટલે કોટનની સાડી લીધી છે અને આપણે હવે એને ડાઇનિંગ ટેબલ પર મૂકી અને ઉડાડી દઈશું, કેમ કે હવે આપણે સવારે એને તાપમાં સુકાવવાની છે એટલે. તો મેં રાત્રે એને મસ્ત આવી રીતે ઢોકી દીધી છે. ઢોકી અને બધું કામ પરવારીને હવે હું જઈશ સૂવા માટે. તો હવે સરસ રીતે આપણે એને કવર કરી અને હું જઈશ સૂવા. અને હવે એમ કરતાં સવાર પડી ગયું. તો સવાર પડી ગયું. હવે આપણે હું ને મારી વહુ સાસુ વહુ અમે આવ્યા છે ધાબા પર. ધાબુ પહેલાં સાફ કર્યું, ચટાઈ પાથરી, એની અંદર કોથળી હતી તે પાથરી, પછી વારા ફરતી આપણે હું ને મારી વહુ અમે સાસુ વહુએ પાપડી સૂકવવાનું ચાલુ કરી દીધું. તો આપણી પાપડી સુકાઈ ગઈ છે. આ પાપડીને સુકાતા એક જ દિવસ લાગે છે. એક દિવસમાં આપણી પાપડી સુકાઈને મસ્ત રેડી થઈ ગઈ. હવા એટલી બધી હતી પણ તોય છતાં આપણી જુવારની પાપડી ફાટી નથી, કેમ કે એની અંદર સાબુદાના ખાસા એવા એડ કર્યા હતા આપણે એટલે. હવે તમે જુઓ છો આપણે સારી પાપડીને એક જ દિવસમાં સુકાય એટલે ભરી લીધી. તોય છતાં તમારે બીજે દિવસે એને તાપ તો ખવડાવવાનો જ, થોડોક તાપમાં મૂકવાની ભરેલી પાપડી ટબમાંથી, તમે જેવી રીતે મૂકો એ રીતે. તો મેં આ બધી કવર કરીને ટબમાં ભરીને નીચે અમે લઈ આવ્યા છે. હવે એને મેં થોડીક તરી તો તરેલી છે અને એક ગેસ પર શેકીને પણ મેં બતાવી. તો તમે જોઈ શકો છો ગેસ પર પણ મેં આ રીતે શેકી. જો તમે ધારો તો તમે ઓવનમાં પણ શેકી શકો છો. મારે લાઇટના હિસાબે મેં ઓવનમાં શેકી નથી. તો બે રીતે તો મેં તમને બતાવી દીધી. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે પાપડી સરસ આપણી બની છે. તો તમને આ રેસીપી કેવી લાગી? જો જરા બી તમને સારી લાગી હોય આ રેસીપી તો તમે જરૂરથી ટ્રાય કરજો. જુવારના લોટની પાપડી બહુ સરસ થાય છે
અને ગામડામાં તો બનાવતા જ હોય, અને પણ આપણે શહેરમાં રહેતા હોય તો આપણે પણ આ રીતે બનાવી શકીએ. આપણને બનાવવામાં ઇઝી જ પડે છે, તો કોઈ ટેન્શનની વાત નથી. અને આપણી પાપડી સરસ રીતે શેકાયેલી તરેલી બની રેડી છે.